જ્યારે દેહ આવે ને એમાં પ્રાણ પ્રવેશ, એ વિના આવી શકતો. પ્રાણ રહે ક્યાં? હવે આપણે એમ કહીએ છીએ કે પ્રાણ, હા પ્રાણ આમાં ફરતો હોય, પ્રાણવાયુ પણ આમાં ફરતો હોય, અને કંઈક લાખો જીવો પણ આમાં આત્માઓ ફરતા હોય, આપણે જોઈ શકતા નથી. લાખો પ્રકાશ, લાખો અવાજો અને લાખો ચિત્રો આ હવામાં ફરે છે, પણ આપણે જોઈ શકતા નથી, આપણે જાણી શકતા નથી. કેવી રીતે? હમણાં કોઈનો નંબર કોઈ મેળવે ને એટલે તરત ફોનની ઘંટડી વાગે, એ અવાજ હવામાં જ આવ્યો. પછી હમણાં ટીવી હોય, ચેનલ મેળવો એટલે એનું જ ચિત્ર દેખાય, એ ચેનલ બદલો એટલે બીજું ચિત્ર. હવામાં જ હતું, અવાજ હવામાં જ હતો, ચિત્ર હવામાં જ હતું. એમ જીવો પણ આની અંદર આ હવામાં છે, આપણે જોઈ શકતા નથી. 49 જાતના વાયુ છે, એમાંનો એક પ્રાણવાયુ આપણને જીવાડે છે. એટલે એ પ્રાણવાયુ અંદર રહે ને બાકીના વાયુ આપણે ઉશ્વાસ માટે કાઢી નાખીએ છીએ, એને કાર્બન ડાયોક્સાઇડ કહીએ, અંગારવાયુ. પ્રાણ, અને એટલે જ મહત્વનું છે. ભગવાને કીધું હતું કે આને પ્રાણવાયુની ફેક્ટરી વિના જીવી શકશે નહીં. બધાને પ્રાણવાયુ જોઈએ, પ્રાણવાયુની ફેક્ટરી વિના જીવી શકશે નહીં. એટલે એની આપણે ઝાડવા બનાવી આપ્યા. આપણે જે ઉશ્વાસ કાઢીએ છીએ કચરો, એ ઝાડવાઓ છે ખોરાક તરીકે લે છે, અને એ જે ખોરાક લે છે ને એમાં એ જે કાઢે છે એ પ્રાણવાયુ આપણે લઈએ છીએ. અરસપરસ બે એકાબીજાના પૂરક છે, એટલે આપણે ઈ સમજ્યા નથી. એટલે તો પહેલા અધ્યાયની અંદર, 15મા અધ્યાયની અંદર પહેલો શ્લોક આપણે બોલીએ ને, ઉર્ધ્વમૂલ અધઃ શાખ અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ. અસ્વસ્થ એટલે પીપળું. પીપળાની પૂજા કેમ કરીએ? 10મા અધ્યાયની અંદર ભગવદ્ ગીતામાં ભગવાને વિભૂતિ યોગમાં કહ્યું છે કે પીપળો એ મારી વિભૂતિ છે. શા માટે? એ 24 કલાક પ્રાણવાયુ આપે છે પીપળો, એટલે એની આપણે પૂજા કરીએ છીએ. ભગવાનનું સ્વરૂપ છે પ્રાણ, અહીંથી જ લઈ પ્રકૃતિના છે. અને ધન, હવે ઘણાને એવું લાગે મેં કમાણો, હું કમાણો. પછી તારું શરીર હાયલું તો તું કમાણો, તો શરીર હાયકું કોણ? તો ભગવાન કીધું અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. આ 15મા અધ્યાયનો 14મો શ્લોક છે. ભગવાને કીધું કે તું જે અનાજ ખાશો એને હું પચાવું છું, એનું લોહી બનાવું છું, તને શક્તિ પૂરી પાડું છું, ને એના મારફત તું કમાશો ધન. એ પણ અહીંથી લીધું. અને સંપત્તિ આપણે જે વસાવી છે ને એ જો કે ભેગી જ નથી લઈ જવાના, પણ એ અહીંની જ છે. એટલે તો આપણે બોલીએ તારું તુજને અર્પણ. સંપત્તિ અને પદાર્થ, જેટલા જેટલા પદાર્થો આપણે વસાવ્યા છે એ પ્રભુની શક્તિથી કમાય, અને એ પદાર્થો આપણે વસાવ્યા છે. તો આ બધા જ સર્વ પ્રકૃતિના કાર્યો છે, અને સંસારના પણ પ્રકૃતિના કાર્યો છે. આ બધું જ પ્રકૃતિનું છે. તો ભગવાને 10મા અધ્યાયમાં જ કીધું મયાધ્યક્ષેણ પ્રકૃતિ. ભગવાન કે મારા હાથ હેઠે પ્રકૃતિ છે. ભાગવતની અંદર આવે છે પ્રકૃતિનું કાર્ય. તો માં જશોદા જયારે કાનાનો કાન પકડીને કે છે ને મોઢું ખોલ, માટી ખાધી જોવા દે, કાન પકડે છે ત્યારે ભગવાનને એમ થયું, કૃષ્ણને એમ થયું મારી માને આજે બ્રહ્માંડ દેખાડી દે. હા, એટલે મોઢું ખોલ્યું તો આખું બ્રહ્માંડ કૃષ્ણના મોઢામાં જોયું. એટલે માતાજીને થઈ ગયું અરે આ તો ત્રિલોકનો નાથ, હું એનો કાન પકડી, આની તો પૂજા કરવી જોઈએ. આનો કાન પકડીને કે હું ક્યાં સજા દેવા બેઠી. માતાજીને બધું જ્ઞાન થઈ ગયું, જોઈ લીધું, આ તો મોઢામાં બ્રહ્માંડ દેખાણ. એટલે ભગવાન સમજી ગયા કે મારી માને ખબર પડી ગઈ, હું ગુપ્ત રીતે રહી શકીશ નહીં. હવે કે મા તરીકે પ્રેમ નહીં મળે, હવે તો કે મારી પૂજા કરશે. આ બાલકૃષ્ણની પૂજા એટલે આવી હો, એ કે મારી મા હા પૂજા કરવા મળશે મારી. એટલે એને કીધું પ્રકૃતિને કે મારી માની માથે તું હા પ્રભાવ પાડી દે. પ્રકૃતિને કીધું મા માથે પ્રભાવ પાડી દે. એટલે પ્રકૃતિ ભગવાનની સામે જોઈ રહી, આખી કઈ ને કઈ કર્યું નહીં. ભગવાન કે કેમ ન કર્યું? મારી માની માથે પ્રકૃતિને કે આપણે એને માયા કહી.
માયા વળગે ને એટલે પ્રકૃતિ કે તમારી માં છે કે મારે છે એના ઉપર થોડો પ્રયોગ કરાય કે તો કે હું કહું છું કે મયા અધ્યક્ષ એને પ્રકૃતિ ભગવાનના અધ્યક્ષતાને તું મારી નોકર છો કે કઈ એટલે માયા એના ઉપર પ્રયોગ કરે એટલે માતાજી શું કરે છે કાનમેલી હાય કાના કે લોકોને તો રાતે સપના આવે મને તો કેવા કેવા દાડે સપના આવે માયા એ લપેટી દીધા આ ભાગવતની અંદર પ્રસંગ આવે તો આપણે પણ બધા આમ તો માયામાં જ લપેટાયેલા એમાંથી નીકળવા હાટું જ જ્ઞાનની જરૂર છે નહીં એટલે અહીંયા કીધું છે આ બધા પ્રકૃતિના સાધન છે અને એમાં આપણે લપેટાઈ ગયા આ તો ભાઈ વિઘ્ન દોડ છે આપણે ભણતા ત્યારે આવતું ને નિશાળમાં હા વિઘ્ન દોડવાનું આવે વિષમાં એક એક વિઘ્ન મૂકે અને કૂદી કૂદીને જવાનું હોય જેમ ચૂકી ગયો ને એના પગમાં આવે ને મોઢામાં પડે આપણે આ પ્રકૃતિ છે ને એ આપણામાં વિઘ્ન નાખે ભગવાન સુધી પહોંચવા એટલે આપણે એમાં ચેતવું પડે એટલે અહીં કીધું છે સર્વ પ્રકૃતિના કાર્યો છે અને સંસાર પણ પ્રકૃતિના કાર્ય એટલા માટે એ વસ્તુઓની સંસાર સાથે એકતા છે તથા સ્વયં પરમાત્માનો અંશ હોવાથી પોતાની પરમાત્મા સાથે એકતા છે આ બધું પ્રકૃતિનું છે અને આત્મા છે એ પ્રભુનો છે આત્મા છે એ પરમાત્માનો અંશ છે એટલે આપણી અંદર જે આત્મા છે એ ભગવાનનો અંશ એ પણ આપણે 15મા અધ્યાયની અંદર હમણાં જ આપણે 7મા શ્લોકનું પારણ કર્યું મમે અંશ જીવ લોકે જીવભૂત સનાતન હવે તો બહેનોને જ મોઢે થઈ ગયું છે એટલે હું બોલું તો એમ તરત ખ્યાલ આવી જાય કારણ કે આપણે હમણાં જ બોલ્યા ભગવાન કહે છે તું મારો અંશ છો તો પરમાત્મા ને આત્મા આત્મા એ ભગવાનનો અંશ છે તો અહીંયા ભગવાને પણ એ જ કીધું છે પરમાત્મા સાથે તો જ એકતા થાય કારણ કે એક હરખા વિચાર એક હરખા આચાર અને એક હરખા આત્મા હોય ને તો ભેગા થાય આ ભાઈબંધી એક હરખા વિચાર હોય ને તો ટકે નહીતર સ્વાર્થી હોય ને તો ગરજ પતી ગઈ એટલે એ ભાઈબંધી તૂટી ગઈ કારણ કે એ તો સ્વાર્થ આટો આવ્યો હતો પણ જે એક હરખા વિચાર હોય ને એક હરખો આચાર હોય અને એક હરખો પ્રેમ હોય એ ભાઈબંધી જિંદગી ભેર ટકે એવા મિત્ર કોણ તો કે અર્જુન ને કૃષ્ણ સુદામા ને કૃષ્ણ આ મિત્રતા છે અને આપણે ઘણા તો સ્વાર્થી મિત્રો હા તાળી મિત્ર શેરીમાં મળતા હોય ને મિત્ર તાળી મિત્ર અનેક હા મિત્ર મળે પણ જે સુખ દુઃખમાં ભાગ પડાવે તે લાખોમાં એક શેરી મિત્ર શું મળે તાળી મિત્ર અનેક સુખ દુઃખમાં ભાગ પડાવે તે લાખોમાં એક તો આ ભગવાન કે છે તારી અંશની અને મારી એકતા છે આત્મા અને પરમાત્માની એકતા છે પ્રકૃતિ આત્મા ભળી શકતો નથી આ ઘણા એમ કે ને કે આ હું છું ના આ તો આપણો દેહ છે અહીં મૂકીને જવાનું છે ને આત્મા આમાંથી જતો રહેવાનો ઘણા કે હું આત્મા દેખાતો નથી થોડોક હોય તો આમાં નીકળી હું ગયું અત્યાર સુધી આપણે અત્યાર સુધી જલસા કરતા હતા 4 માળ ચડી જતા હતા ફાટ 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 પગથિયા હા અને પછી 4 ને ખંભે જવું પડે તો ફરક હું પડ્યો આમાંથી ગયું હું બધું આઈને જ છે આજ હૃદય આજ આંખો આજ કાન આજ શરીર પછી ભાઈ બધા ડોક્ટર પણ શું કે હવે આમાં કાંઈ નથી એટલે તો ઓપરેશનમાં લઈ જાય ને અને ડોક્ટર ઓપરેશન કરતો કરતો બહાર આવે અને પછી કે ને સોરી તો આપણને પરસેવો વળી દે હા કોઈ આપણે સામે ભટકાઈને આપણે સોરી કહીએ ને તો માફ કરીને હાલતો થઈ જાય પણ આ સોરી બહુ આકરી હોય કારણ કે ડોક્ટર સોરી કહે એટલે ઓઈલો અંદર પતી ગયો સોરી